સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ હાલ ઓપરેશન કારાવાસ 2 ચલાવી રહી છે। ત્યારે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અઠવા પોલીસ મથકમાં નોંધેલા ઘૂસીટોકના ગુનામાં જામીન રદ થતા નાસ્તા ફરતા કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ઓપરેશન કારાવાસ 2 ચલાવી રહી હોય સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈને સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની સૂચનાને લઈને પીઆઈ અતુલ સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઓજી પોલીસની ટીમના કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈ અને વિકાસભાઈ હમીરભાઈને એવી બાતમી મળી હતી કે અઠવા પોલીસ મથકમાં વર્ષ 2021માં કોઠારી ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ઘૂસીટોકના ગુનામાં સંડોવાયેલો હાલ જામીન રદ થતાં નાસ્તો ફરતા આરોપી યુનિસ ગુલામ કોઠારી હાલ નાનપુરા જમરૂક ગલીના નાકા પાસે ઊભો છે। જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ત્યાંથી વોચ ગોઠવી આરોપી યુનુસ ગુલામ કોઠારીને ઝડપી પાડી તેનો કब्जा अठवा पुलिस 105 तजवीज हाथ धरी है। ऑपरेशन कारावास 2 के अंतर्गत एसओजी ने एक आरोपी यूनुस गुलाम मोहम्मद कोठारी जो कोठारी गैंग का सभ्य है और सज्जू कोठारी का भाई है उसको पकड़ा है। ये 2021 से जामीन मुक्त था गुच्छी टॉक में और एसीपी जी डिवीज़न मल्होत्रा ने अठवा कोर्ट में एक अर्जी दाखिल की थी इसके जामीन रद्द करने के लिए और इसके तहत कोर्ट ने 5 मई 2026 में हुक्म किया इसको जुडिशियल कस्टडी में लेने के लिए। उसके बाद ये फरार था और ये फरार आरोपी को एसओजी ने पकड़ के कायदेसर की कार्यवाही की है। સુરતના નાનપુરાના સજ્જુ કોઠારી ગેંગના સાગરીત એવા તેના ભાઈ યુનુસ ગુલામ કોઠારીને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।